ધોરણ 7 સંસ્કૃત વિષયની અંદર 31/8/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તો જોઈએ તો શરૂઆતમાં તો પ્રશ્ન એક કેવો હતો કે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે, એટલે કે તમારે આ વાક્યો જોઈ અને તમારે એકમ કસોટીની અંદર લખવાના છે. જરાય પણ ભૂલ કરવાની નથી. એની અંદર જે વિરામ ચિહ્નો છે એવા જ લખવાના છે. એમાં જરા પણ ફેરફાર કર્યા વગર જેવું છે એવું તમને જે શિક્ષક કે એ કોઈ પણ એક વિભાગ 5 યુગમાંથી કોઈ પણ એક વિભાગના 5 વાક્યો તમારે લખવાના થશે. એટલે એ તો તમારે જોઈને લખવાના છે, એટલે એનું સોલ્યુશન હોય નહીં. હવે આપણે પ્રશ્ન 2ની વાત કરીએ તો પ્રશ્ન 2 છે સંસ્કૃતના જવાબ સંસ્કૃતમાં જ આપવાના છે. તો અહીંયા પહેલો વિભાગના પ્રશ્નો છે મેઘા વર્ષતી તદા કિમ પ્રવતિ. તો મેઘા વર્ષતી તદા નીર પ્રવતિ. શું આવશે? નીરમ પ્રવતિ. બીજું વિહગ ઇતિ શબ્દ સમાનાર્થી શબ્દ ક. તો વિહગનું વિટપ અથવા તો ખગ અથવા પક્ષી પણ કરી શકાય. બરાબર, તમે પક્ષી પણ લખી શકો, વિટપ અથવા ખગ. કોડરૂક અર્થાંત કિમ. તો કોડરૂક અર્થાંત ક નિરોગી ભવતી ઇતિ. ક નિરોગ ભવતી ઇતિ આવશે. પછી હાસ્ય યોગ ઇતિ પાઠ અનુસાર યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ. તો યંત્ર ગ્રાહકસ્ય પ્રસ્યાત પ્રતિશત કાર્યભારમ અલ્પ કરોતિ એત તસ્ય વિશેષતા અસ્તિ. પછી સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો સમીકર કહેવાય છે. શું કહેવાય છે? સમીકર કહેવાય છે. વિભાગ 2નું જોઈએ તો નીર કદા પ્રવતિ. તો યદા મેઘ વર્ષતી તદા નીર પ્રવતિ. પછી વિપુલે ગગને ક વિહરતી. તો ચટક વિપુલે ગગને વિહરતી. કૃષક કુત્ર ગચ્છતિ. તો કૃષક ગોષ્ઠી ગચ્છતિ. એના પછી હિત ભૂક અર્થાંત કિમ હિત. તો હિત ભૂકમ અર્થાંત હિતકારી. શું થશે? હિતકારી થશે. પછી ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય? તો વૃક્ષ સાયિકા કહેવાય. શું કહેવાશે? વૃક્ષ સાયિકા. વૃક્ષ સાયિકા એને કહેવામાં આવે છે. પછી વિભાગ 3નું જોઈએ. પહેલો ય મિતમ ભોજન કરોતિ સ કીદૃશમ. તો એવમ નિરોગી. તો ય મિત ભોજન કરોતિ એવમ નિરોગી કીદૃશમ, એટલે કે નિરોગી રહેવા માટે. પછી ઋત ભૂક અર્થાંત કિમ. તો કે ઋતુ અનુસાર ભોજન કરોતિ. પછી ચટકા કુત્ર નિવસતી. તો ચટક નીડે નિવસતી. શું આવશે? નીડે નિવસતી. પછી કૃષક કદા ગોષ્ઠ ગચ્છતિ. નીર પ્રવતિ તદા કૃષક ગોષ્ઠમ ગચ્છતિ. કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય છે? સંગણકમ. શું કહેવાય છે? સંગણકમ કહેવાય છે. એના પછી છે તમારે શ્રુત લેખન કરવાનું છે, એટલે કે શિક્ષક આ શબ્દો બોલશે અને તમારે સાંભળીને લખવાના છે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પર્યકમ છે, બુદ્ધિ છે, બરાબર. પછી કડકતમ છે, અહલંપી છે, તુષ્યતિ છે. પછી દંડદીપ છે, સમૃદ્ધિ છે, અર્ગલમ છે, મધુરાલાપહ, પુષ્યતિ. આ બધા શબ્દો તમારે ખાસ એક વખત પ્રેક્ટિસ કરીને જવાનું, એટલે સાહેબ જે વિભાગના બોલે એ તમે લખી શકો. બરાબર. એના પછી આપણે પ્રશ્ન 4 છે તો સૂચના મુજબ કરવાનું છે. અહીંયા જો ઉદાહરણ આપેલું છે એતત ખાલી જગ્યા અસ્તિ. અહીંયા પુસ્તક છે તો પુસ્તકનું પુસ્તકમ કર્યું છે અને પઠનમનું પઠન યોગ્યમ કર્યું છે. તો એવી રીતે અહીંયા આપણે કરવાનું છે એતત જલમ પાન યોગ્યમ. પછી બીજામ એતત નિંબુકમ કર્ણયમ યોગ્યમ. ત્રીજામ એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ. એતત યંત્રમ કર્ણયમ યોગ્યમ. એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ. બરાબર. તો આવી રીતે તમે કરી શકશો. એના પછી વિભાગ 2ની વાત કરીએ તો એમાં ક્રિયાપદોનું પરિવર્તન કરવાનું છે. વદતી તો વદિષ્યતિ અથવા વદિષ્યામી. તો અહીંયા આપણે પઠતી તો પઠિષ્યતિ અથવા પઠિષ્યામી. રોદિત રોદિષ્યતિ અથવા રોદિષ્યામી. બરાબર. પાછળ તમારે આવું રીતે લખશો એટલે તમને બધા આવડી જશે એકદમ. ભવતી છે તો શું આવશે? તો અહીંયા જો વદતીનું વદિષ્યતિ થયું તો ભવતિષ્યતિ અથવા ભવશ્યામી. બરાબર. આવી રીતે લિખતી તો લિખિષ્યતિ અથવા લિખશ્યામી. બરાબર. એના પછી સેક્શન 3 છે. અહીંયા ચાયમ પીબમ ભવાનમ ચાયમ પીબતું. તો અહીંયા કાવ્યમ લિખમ. તો ભવાના કાવ્યમ લિખતું. પછી શ્લોકવદ તો ભવાનમ શ્લોકમ વદતું. પછી ભવાનમ પાઠમ પઠતું. પછી ભવાનમ વિદ્યાલયમ ગચ્છતું. બરાબર. અહીંયા પાછળ તું લખવાના છે અને ભવાન શબ્દ આગળ. એના પછી છે સૂચના મુજબ કરવાનું છે. તો અહીંયા જુઓ તો સંસ્કૃતના ગુજરાતીના શબ્દોને સંસ્કૃતમાં લખાય છે. ખેતર તો ક્ષેત્રમ. બળદ તો વૃષભ. મજાક તો પરિહાસ. દુકાનદાર તો આપણિક. દુકાનદાર તો શું થશે? આપણિક થશે. આપણિક થશે. એના પછી દુઃખી તો દુઃખી.
પછી અહીંયા ક્રિયાપદ છે એને યોગ્ય સંસ્કૃત લખવાનું છે. ખેડે છે તો કરસતી આવશે, પછી વાવે છે તો વધતી આવશે, નમન કરે છે તો નમતી આવશે, તરે છે તો તરતી આવશે, પૂજન કરે છે તો પૂજતી આવશે. બરાબર, એવી રીતે સેક્શન સી છે એની અંદર તમારે અહીંયાથી શોધીને લખવાના છે. આકાશ તો આકાશની સામે ગગન આવશે, ચણ તો ચણકમ આવશે, વિશાળ તો વિપુલમ આવશે, પક્ષી તો વિહગ આવશે, પાણી તો નીરમ આવશે. બરાબર, તો અહીંયા આપણે સંસ્કૃતની સંપૂર્ણ એકમ કસોટીનું સોલ્યુશન કરી નાખ્યું.